ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ 17 વાગ્યા છે, સવારના 5:30 અને આપણે જીમ જવા એકદમ મસ્ત મજાના રેડી થઈ ગઈ. ગાઈસ હું જીમ તો રોજ જાઉં છું. અઠવાડિયામાં એક રજા હોય, એક કે બે રજા હોય મારી, પણ જીમ રોજ જવું, પણ હું રોજ વ્લોગ નહીં બનાવતો. આજે બહુ ટાઈમ થઈ ગયો, લોકો ચાલો ત્યાં મોર્નિંગમાંથી વ્લોગ ચાલુ કરી દઈએ. તો ગાઈસ જો હજુ કાલું સોઈ રહ્યો છે, મનુ સોઈ રહી છે, બધા સોઈ રહી. ખાક 5:30 વાગે જો એકદમ એક્ઝેક્ટ 5:30 વાગી જઈ. હું 5 વાગે ઉઠ્યો હતો, એટલે આપણે એકદમ રેડી થઈ ગઈ. તો હવે આપણે લઈને નીકળીશું વરના. તો ચલો ગાઈસ કન્ટિન્યુ રહો. અમારી બગડી અંદર મેન્ટેન લખેલું આવે અને આ ચાલુ છે. તો ગાઈસ સાથે બનते ट्रेडमिल मेरा खत्म हो गया है, तो अभी रनिंग है थोड़ा बाकी 31 मिनट है, 2.5 किलोमीटर. तो गाइस तो हमाરું વર્કઆઉટ થઈ ગયું ખતમ. હવે નીકળ્યા ઘરે. તો ગાઈસ ને 30 મિનિટમાં 2.5 કિલોમીટર હું દોડું છું. જીમમાં કોઈ એટલું કોઈ દોડતું જ નહીં. 30 મિનિટ લોક 10 મિનિટ 15 મિનિટ વધારે વધારે 20 મિનિટ. હું તો સૌથી વધારે 13 મિનિટ પર ચડી જાઉં, એટલે સમજી લો કે 30 મિનિટ 35 મિનિટ દોડી જ લેવાનું. આવી જાય ઘરે અને કાલુને નીકળી જાય સ્કૂલ. કાલુ આવી ગાડી ક્યાં આવી ગઈ ગાય. કાલુ નીકળ સ્કૂલ વાળા આવી ગઈ. ઇકો ગુડ મોર્નિંગ ચબડી. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં. ચા બા પી લીધો? હવ. ચા બા પી લીધો? તો ચલો મારા માટે હું ચા બનાવો ગરમ છે. હા ગરમ. ગરમ નહીં જોજો ગરમ. તો મારે તો કતી કત પીવો. આ તો શું જતા નહીં. ચલો ભાઈ ચા પી લઈએ મસ્ત મજાનો. અને મનુ પહેલાં ગોગળો દવા દો. મનુ બનાવો છે રોટલી. એને જવાનું છે હોસ્પિટલ. શાંતિબાન હંગાત કેટલા વાગે જવાનું? 10 વાગે ગાય છે. એને જવાનું છે 10 વાગે. એને હોસ્પિટલ જવાનું છે. શું બનાવ્યું આજે? ભાત, પછી બીજું ચના અને રોટલી. તો ચલો ગાઈસ આપણે હવે નીકળીએ બહાર જવા માટે. આજે આપણું લેપટોપ પણ લઈ લઈએ સાથે. ગાઈસ આજે હું બહુ ખુશ છું, કારણ કે આપણે શું થયું ખબર, જે આપણું એડસેન્સ હતું ને એ ઇનવેલિડ થઈ ગયું. યુટ્યુબનું એડસેન્સ આવે એ આજે ફરીથી ચાલુ થઈ ગયું. ગાઈસ એમાં જેવું હતું, એમાં આપણે એડ્રેસ બુક માટે આપણે પાન કાર્ડ અપલોડ કરવાનું આવે. તો એટલે મેં એમાં પાન કાર્ડ અપલોડ કર્યું, પણ એમાં જેવું હતું એ પાન કાર્ડ ચાલતું નથી, સાઇનવાળું પાન કાર્ડ જોઈએ. એના માટે આપણું એડસેન્સ છે ને ઇનડિસેબલ કરી દીધું. તો આજે મેં પાછું નવું એડસેન્સ બનાવ્યું અને પાછું ચાલુ થઈ ગયું. તો તમને ખબર છે 7-8 દિવસથી આપણા વિડીયો પર કોઈ એડ જ નથી આવતી. તો તે ફરી પાછી આપણી એડ ચાલુ થઈ ગઈ છે. એ માટે બધાને થેન્ક યુ ગાઈસ. આજે હું બહુ ખુશ છું, ફરીથી આપણું એડસેન્સ ઇનેબલ થઈ ગયું છે, ચાલુ થઈ ગયું છે. તો ચલો ગાઈસ હવે લેપટોપ લઈને જઈએ અને થોડું સેટિંગ કરવાનું હોય, બધું કરી નાખશું લેપટોપમાં. તો ચલો કરી મળીએ સાઈડ પર જઈએ. તો ગાઈસ આવી જાય ઘરે અને મનુ જતી રહી દવાખાને. તો આપણે ખાવાનું બધું જાતે લાવવું પડી જાય. જાતે ડુંગળી કાપી પડી, જાતે સાબડી લાવી પડી, ખીચડી, ભાત, ચના, શાક, મીઠું બધું જાતે લાવવું પડ્યું ગાઈસ. તો જમી લઈએ. ભૂખ જોરદાર લાગી છે લેપટોપમાં મસ્ત વિડીયો જોતા. તો ચલો ગાઈસ પહેલાં લેપટોપ ખોલી લઈએ. તો લેપટોપમાં મસ્ત વિડીયો જોતા ખાઈએ. શું જોશું એ તો ખબર નહીં, પણ જેઠાલાલ જોઈએ ગાઈસ મસ્ત મજાના. હવે જો આ છે આપણું લેપટોપ. આના મેકબુક કહેવાય, લેપટોપ ના કહેવાય. લેપટોપ બીજી કંપનીનો એને કહેવાય, એપલનું હોય ને એને મેકબુક કહેવાય. તો બસ યુટ્યુબ ચાલુ કરીએ મસ્ત મજાનું. પહેલાં તો આમાં વાઈફાઈ કનેક્ટ નથી, વાઈફાઈ કનેક્ટ કરી નાખીએ ગાઈસ. તો ચલો ગાઈસ જમી લઈએ પહેલાં. તો ગાઈસ અત્યારે આપણે જવા નીકળી ગયા આપણા ફાર્મ હાઉસે. બહુ ટાઈમે લગભગ અઠવાડિયા ઉપર જેવું થઈ ગયું ગાઈસ. એક વખત ખરો સાંજે ગયો હતો, બુરાન ચાલુ હતું ત્યારે ગયો તો તારનો ગયો નહીં. તો જોવું શું સિચ્યુએશન છે, વરસાદ કેવો છે, પાણી બાણી સુકાયું હોય તો બુરાન પાછું ચાલુ કરાવીએ. અને આપણા ઝાડવા ચોમાસામાં વરસાદમાં કેવા થઈ જાય એ જોઈ લઈએ ગાઈસ. એ બધું જોઈએ પછી ખબર પડે કે શું છે ગાઈસ. બસ વાળો વચ્ચે આવે છે જાય જુઓ તો. અને ગામમાં જોવા ગાઈસ એટલું બધું ટ્રાફિક થઈ ગયું હોય ને, ફૂલ ટ્રાફિક થઈ ગયું ગાઈસ. તો પહેલાં જોઈએ અને મસ્ત મજાની આપણે શું કહેવાય ફાર્મ હાઉસના જે અંદરના મકાનની ઇન્ટિરિયર ડિઝાઇન, મતલબ 2D ડિઝાઇન આવી ગઈ છે. 3D હજુ બાકી છે. 2D ડિઝાઇન આવી ગઈ છે. તો એ પણ હું તમારી જોડે આજે શેર કરીશ અને બતાવીશ કે કેવી ડિઝાઇન છે ગાઈસ. બરાબર, એ પણ તમે જોજો. ને તો ચોકડીથી પાલે જતા અડધો કલાક થઈ જાય ગાઈસ. કંઈ ખબર જ નહીં પડતી કઈ પ્રકારનું ટ્રાફિક થાય છે. તો ગાઈસ ફાર્મ હાઉસમાં તો આવી ગયા, પણ ફાર્મ હાઉસમાં આવીને જોયું તો પહેલાં જઈએ પાણી ભરાઈ ગયું. જુઓ ગાઈસ ઝાડવા તો એકદમ મસ્ત થઈ ગયા બધા ચકાચક, પણ પાણી અહીંયા પણ ભરાઈ ગયું અને અંદર પણ ભરાઈ ગયું. જો હું તમને અંદર બતાવું.
કારણ કે ગાડી અહીંયાથી આગળ ના જાય તો ટ્રેક્ટર કઈ રીતે જાય ગાય, એટલે અહીંયા બુરા નતા હાલ તો માટી ને ખાવાનું કામકાજ થોડું ઊભું જ રહેશે. વરસાદ નહીં પડે, વરસાદ નહીં જાય જો ગાય આટલો ભાગ બાકી રહી ગયો ને. આમાં શું થયું, વરસાદ આખા ખેતરમાં જેટલો પડ્યો ને એટલું બધું પાણી આ જેટલું બાકી હતું ને ત્યાં આવીને ઊભું થઈ ગયું ભાઈ. એટલે આ પાણી બધું ત્યાં ટોચ ભરાઈ ગયું, એટલે હવે ત્યાં સુકાય નહીં જલ્દી. હવે પાણી સુકાય તો માટી આવવા ગાય છે. હવે એટલા દખી એક જ દિવસ દખી બુરાન રહી ગયું ગાય છે. એ જો આવી ગયું હોય તો પછી વરસાદ પર તો પાણી બહાર નીકળી જવું. અત્યારે બધા આખા ખેતરનું પાણી ત્યાં આવી જાય અને આખા રસ્તાનું પાણી પણ ત્યાં જતું રહે. એટલે ગાય છે આવું થયું. હવે તો સુકાયતા ના કક થાય, પણ અહીંયા તો અમારે ત્યાં તો વરસાદ નહીં હતો ને અહીંયા તો જો ગાય છે અત્યારે હું આવ્યો ને છોટા ચાલુ થઈ જાય. એ બી હાલ વરસાદ પાવ ચાલુ થઈ ગયો. હા, ઝાડ માટે કંઈ કહેવું નહીં પડે, ઝાડ એકદમ બધા ફર્સ્ટ ક્લાસ છે. આ થઈ જશે ધીરે ધીરે કામ, તો જોઈએ હવે ક્યારે થાય. હા, એ તો જ્યારે સુકાશે ત્યારે બુરા છે, પણ ઝાડ આપણા ઓકે થઈ જાય ને એટલે બહુ. તો ઝાડ તો બધા એકદમ ચકાચક બધા નવા ફૂટી જાય ગાય. આવી જાય ઘરે ફાર્મ હાઉસથી ડાયરેક્ટ જતા રહ્યા હોસ્પિટલ. કેટલા વાગી ગયા? 8:30 વાગી ગયા. સચિનના છોકરાને લઈને તો ઘરે આવી જાય અને ખમમાં બે ગયા જમવા. ચાલો શું ખાશો? હું તો તારે પકોડી ખાધી હતી ને તે એટલે ભૂખ લાગી હતી એટલે ખાઈ લીધી. બપોરે ખાધું નતું. બપોર ચેલા ખાધી તો 11:30 વહેલા ખાઈ લીધી. તો એ જ્યાં હું આવ્યો તો બધાથી ભૂખ લાગી તો પકોડી બસ મારે તો ખીચડી હું સાથે પછી એટલી રહેવા દે. તો ચલો ગાઈસ જમી લઈએ. જમવાનું પતી ગયું ને એટલે લાઈટો ચાલુ કરી. જમવાનું પતી ગયું. મનુ હોઈ જઈએ ગાય જો. મનુ ચમ હોઈ જી ખાવી હું ગાય બપોરે થાકી ગઈ. થાકી ગઈ. થાક તો લાગે ને આખો થાકી ગઈ દિવસ હું? બેઠા ઊભો થાકી ગઈ હું. તો ગાઈસ મનુ આજ હોસ્પિટલ જીતી ને તો ફાટી પડી. ખખરા જબ જોરદાર અવાજ આવે, એક નંબર અવાજ આવે. તો ગાઈસ મસ્ત મજાનો બહાર જેવો વરસાદ પડે છે ને, ધીમો ધીમો વરસાદ અને પવન આવતો હોય. કાલ તો એમ કહેતી તાપ લાગે, આજ ઠંડી લાગશે એવો વરસાદ આવે. તો ગાઈસ મસ્ત મજાનો વરસાદ પડે છે અને મનો એવું કીધી છે જમવાનું પતી ગયું છે. તો ગાઈસ જો વરસાદ તમને બતાવું. બહાર કેવો વરસાદ પડે ચાલુ થોડો જો ગાય થોડો વરસાદ આવે છે. દેખાય પાણી નાઇટ વ્યૂ જો મારે દિવસ એવું લાગે ને ગાય જો મસ્ત મજાનો ધીમો ધીમો વરસાદ ચાલુ. બહાર ખાટલા પહોંચી દીધા છે અને મસ્ત મજાનો એકદમ શું અને કાલું દોરા પોરા કંઈ ઊંઘી ગયો. અને ગાય જો આપણે ઇન્ટિરિયર ડિઝાઇન આવી ગઈ છે, પણ એના માટે અલગથી હું વિડીયો બનાવે. મેં તમને કીધું હતું કે આજે હું તમને પીક બતાવે, એના માટે હું અલગથી એક સ્પેશિયલ વિડીયો બનાવે અલગથી. તો તમને બધી ઇન્ટિરિયર ડ્રોઈંગ બતાવીશ, પછી તમે મને કમેન્ટ કરજો કેવી લાગે. તો જીના અલગથી મારા ફાર્મ હાઉસનું ઇન્ટિરિયર ડિઝાઇનનો વ્લોગ જોતો હોય એ કમેન્ટ કરે તો તમને મસ્ત સ્પેશિયલ એનો વિડીયો એક અલગથી બનાવીને આપીશ. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જઈને કરીશું. મળશું એક નવા વ્લોગમાં કાલ સવારે. તો મનુ ગુડ નાઇટ. કાલો ગુડ નાઇટ. સંદીપ ગુડ નાઇટ. કાલો ગુડ નાઇટ. હા શું કહેવાનું હું? ગુડ નાઇટ. કાલ તો ગાઈસ સુઈ જ ગયો. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું. મળશું કાલ સવારે નવા એક વ્લોગમાં. વ્લોગ પસંદ આવે લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ બાય, ગુડ નાઇટ.